સો હેલો ગાઈસ, હું આજ અમે ફાઇનલી અહીંયા સિદ્ધિવિનાયક મંદિર મહેમદાબાદમાં આવી ગયા છે. કેનિલ, સ્વાતિ, અને આજે સન્ડે છે તો બહુ જ પબ્લિક અહીંયા દેખાઈ રહી છે. જેમ કે તમે જોઈ શકો છો. અહીં તમને બૂટ ચપ્પલ મૂકવાની પણ સુવિધા મળી રહેશે. તમે જેમ જ આગળ વધશો ત્યાં તમને દેખાશે એક મોટો પ્રવેશ દ્વાર, જેના ઉપર લખ્યું હશે શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન. ગાઈસ, તમે આ મંદિરનું ટાઈમિંગ છે, આરતીનો બધો ટાઈમ છે, આના અંદર બધું દર્શાવેલું છે, તો તમે એ પ્રમાણે આવી શકો છો. એન્ટ્રન્સમાં જ અહીંયા ફાઉન્ટન જેવું છે. ગાઈસ, તમે જોઈ શકો છો આજે રવિવાર હોવાથી આજે લાઈન બહુ જ છે. 1 કલાક ઉપરથી વેટિંગનો ટાઈમ છે, તો વાંધો નહીં આવે. સાથે શું કહેવું થાય? લાઈનમાં ઊભા રહીને દર્શન કરીશું. એમ પણ આપણે લાલબાગચા રાજામાં જઈએ છીએ તો વેટિંગ તો હોય જ છે. બસ મંદિરના આગળના ભાગમાં જ તમે જોઈ શકો છો જાત જાતના અલગ અલગ વૃક્ષો વાવવામાં આવ્યા છે. ગણપતિ બાપ્પા. સો ગાઈસ, હું તમને થોડું આ મંદિર વિશે જાણકારી આપી દઉં તો વર્ષ 2011માં આ મંદિર એ વાત્રક નદીના કિનારે, જે કે મહેમદાબાદમાં આવેલું છે, ત્યાં આ મંદિર બનાવવામાં આવેલું હતું. આ મંદિર એપ્રોક્સિમેટ 6 લાખ સ્ક્વેર ફૂટમાં બનેલું છે. અને ગાઈસ, જોતજોતામાં 2 વર્ષમાં જ આ મંદિર બનીને પૂર્ણ થઈ ગયું હતું. અને આ મંદિર બનાવવામાં આશરે 14 કરોડથી પણ વધારેનો ખર્ચ થયેલો હતો. ગાયથી દોરે છે અને એમની મનોકામના પૂરી થયા પર સીધો સાથીઓ દોરે છે. તો ગાઈસ, સ્વાતિએ પણ ઊંધો સાથીઓ દોર્યો છે. હવે એની મનોકામના જ્યારે પૂરી થાય ત્યારે હું તમને ફરી આ વ્લોગમાં બતાવીશ સીધો સાથીઓ દોરતો. તો સ્વાતિ, કેવું રહ્યું આ આપણી શોર્ટ ટ્રીપ? એમ પણ આપણે ગણપતિ મંદિર બહુ મજા આવે ને. પહેલાંથી આપણે લાલબાગચા રાજા જઈએ, સિદ્ધિવિનાયક જઈએ. સારું મંદિર છે, જોવા જેવું છે. ટાઈમ ત્યાં જતો રહે ખબર ના પડે. ફેમિલી સાથે બહુ મજા આવે એવી છે. છોકરાઓ માટે એમ્યુઝમેન્ટનું બધું ગેમ્સ ને આ તે બધું સારું છે. સો ગાઈસ, આ હતો આજનો વ્લોગ આપણો. સો તમે આ પ્રતિસ્વા વ્લોગમાં જો નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ જરૂરથી કરજો, અને અમને પ્રોત્સાહન મળે. આવા નવા વ્લોગ સાથે આપણે મળતા રહીશું. ગાઈસ, પ્લીઝ સપોર્ટ કરજો અમારી ચેનલને. સો આ તો આપણા એક દિવસ વ્લોગનો અંત. સો થેન્ક યુ ગાઈસ.